હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે લાસ્ટ ટાઈમ આપણે જે નોન વર્બલ ટેક્સ અને એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર જોયા હતા. હવે આજે આપણે વર્બલ કોમ્પ્રિહેન્શન ભણવાના છે. હવે મિત્રો, નોન વર્બલમાં આપણે જોયું હતું કે કોઈ જાહેરાત હોય, કોઈ બિલ હોય, કાં તો કોઈ પેમ્ફલેટ હોય, કોઈ ટાઈમ ટેબલ હોય, કાં તો કોઈ ટિકિટ જેવું હોય, એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર લખતા હતા. હવે એ નોન વર્બલ હતું. આજે આપણે વર્બલ ભણવાનું છે. વર્બલનો મતલબ એવો છે કે તમને કોઈ એક પેરેગ્રાફ આપ્યો હશે અને આ પેરેગ્રાફ એ કોઈ સ્ટોરી હોઈ શકે, કોઈના જીવન વિશે હોઈ શકે, વાર્તાનું સ્વરૂપ જ છે, જે અનસીન એટલે કે તમે તમારા ટેક્સ્ટબુકમાં નથી ભણ્યા, બહારનો કોઈ ફકરો છે અને એ ફકરો વાંચી એને સમજી અને એના નીચે જે સવાલ જવાબ આપ્યા હોય આપણે એના વિશે ચર્ચા કરવાની છે આજે. હવે મિત્રો, પહેલી વાત કે આ અનસીન એટલે જોયા વગરનું. તો આ જે તમારો પેરેગ્રાફ હશે એ જોયા વગરનો મીન્સ કે તમારા કોઈ ટેક્સ્ટબુકમાં આવતી સ્ટોરી નહીં હોય. તો સીધી વાત છે કે સૌથી પહેલી શરત એ કે પહેલા ધ્યાનથી પેરેગ્રાફ વાંચી જવાનો, એનો મીનિંગ એટલે કે એનો અર્થ, એનું ભાષાંતર સમજવાનું. એના પછી દરેક સવાલ વાંચવાનો, એ સવાલ શું કહેવા માંગે છે એ સમજી એના પરથી જવાબ આપવાનો. હવે આજે આપણે કેટલાક ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીએ. અહીંયા એક સ્ટોરી આપી છે, ધ્યાનથી જુઓ. વન્સ અ ક્રો ફ્લુ ટુ અ ટ્રી. એક વાર એક કાગડો, ફ્લુ એટલે ઉડ્યો, ત્યાં વૃક્ષ તરફ ઉડ્યો. It had a bread in its mouth. એના મોંમાં બ્રેડ હતી. It sat on a tree. તે ઝાડ પર બેઠો. It was happy. એ ખૂબ ખુશ હતો. A clever fox saw. એક ચતુર શિયાળ saw the crow. કાગડાને જોયો. The fox wanted that bread. એટલે કે શિયાળને તે બ્રેડ જોઈતી હતી. It said to the crow. એણે કાગડાને કહ્યું, Your voice is sweet. તમારો અવાજ મધુર છે. પ્લીઝ, મહેરબાની કરીને, સિંગ અ સોંગ. એક ગીત ગાઓ. The crow was very clever. કાગડો ખૂબ ચતુર હતો. The crow kept the bread under its foot. કાગડાએ બ્રેડને તેના પગની નીચે મૂકી દીધી. It sang loudly. તેણે ખૂબ મોટેથી ગાયું. The fox became unhappy. શિયાળ દુઃખી થઈ ગયો. And went away with sadness. અને દુઃખ સાથે જતો રહ્યો. મિત્રો, આ આપણે કાગડા અને પૂરીવાળી જે તમારી ગુજરાતીમાં વાર્તા આવતી હતી એનું નવું સ્વરૂપ છે.
એ વખતે કાગડાએ ગીત ગાયું અને પૂરી પડી ગઈ હતી. અહીંયા કાગડો ચતુર હતો, નવા જમાનાનો, એટલે એણે ઓલી બ્રેડ છે એને પગમાં દબાવી દીધી જેથી પડી જાય નહીં. તો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલો સવાલ, વોટ વોઝ ઇન ધ ક્રોસ માઉથ? કાગડાના મોંમાં શું હતું? તો મિત્રો અહીંયા 4 જવાબ આપ્યા છે. ફ્લાવર, પીસ ઓફ બ્રેડ, અ ફ્રૂટ, અ લીફ. એટલે કે ફૂલ હતું, બ્રેડનો ટુકડો હતો, ફૂલ હતું, ફ્રૂટ હતું અને પાંદડું હતું. તો શું હતું? બ્રેડ હતી. તો બી આન્સર આવશે બી. નેક્સ્ટ, who saw the crow? કાગડાને કોણે જોયો? અ બર્ડ, પક્ષીએ, લાયન, સિંહે, ક્લેવર ફોક્સ, ચતુર શિયાળે, કે એન એનિમલ એટલે કે પ્રાણીએ? તો કોણે જોયો તો? ચતુર શિયાળે. તો આન્સર છે સી. ત્રીજો સવાલ, વોટ ડીડ ધ ફોક્સ વોન્ટ? શિયાળને શું જોઈતું હતું? તો ધ બ્રેડ એટલે કે બ્રેડ, ટુ લિસન ટુ ધ સોંગ, ગીત સાંભળવું હતું, ટુ ઈટ ધ ક્રો, કાગડાને ખાવો હતો, નથિંગ, કઈ નહીં. તો એને બ્રેડ જોઈતી હતી. હાઉ વોઝ ધ ક્રોઝ વોઇસ એકોર્ડિંગ ટુ ધ ફોક્સ? શિયાળના મતે કાગડાનો અવાજ કેવો હતો? હાર્શ, ખરાબ, સ્વીટ, મધુર, બીટર, કડવાશ ભર્યો, અનપ્લેઝન્ટ, ઘોંઘાટ ભર્યો. તો સ્વીટ. હાઉ ડીડ ધ ક્રો રિએક્ટ? કાગડાએ કેવી રીતે પ્રતિસાદ આપ્યો? તો 4 જવાબ છે. સેંગ લાઉડલી, મોટેથી ગાયું, ગેવ ધ બ્રેડ, બ્રેડ આપી દીધી, ડીડ નોટ એક્ટ, કંઈ કશું કર્યું નહીં, સિંગ લાઉડલી કીપિંગ ધ બ્રેડ અંડર ધ ફૂટ. તો મોટેથી ગાયું, પોતાની બ્રેડ પગ નીચે દબાવીને. તો આ સાચું છે, ડી. તો મિત્રો આ તમારો પહેલો પેરેગ્રાફ. હવે જોઈએ બીજો પેરેગ્રાફ. બીજો પેરેગ્રાફ જુઓ. વન્સ, એકવાર, ધેર વોઝ અ કેપ સેલર. એક ટોપીવાળો હતો. હિઝ નેમ વોઝ દીનુ ટોપીવાલા. તેનું નામ હતું દીનુ ટોપીવાલા. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. એ ગામડે ગામડે જતો હતો. હી સોલ્ડ હિઝ કેપ. તે તેની ટોપીઓ વેચતો હતો. વન ડે, એક દિવસ. ઇટ વોઝ અ વેરી હોટ. ખૂબ જ ગરમી હતી. હી વોઝ ટાયર્ડ. તે થાકી ગયો હતો. હી સો અ શેડી ટ્રી. એણે એક છાયાવાળું વૃક્ષ જોયું. હી સેટ અંડર ધ ટ્રી. એ ઝાડની નીચે બેઠો. હી કેપ્ટ ધ કેપ્સ બાય હિઝ સાઈડ. તેણે ટોપીઓને તેની બાજુમાં મૂકી દીધી. એન્ડ સ્લેપ્ટ. અને સૂઈ ગયો. ધેર વેર મેની મંકીઝ ઓન ધેટ ટ્રી, શેડી ટ્રી. તો આ છાયાવાળા વૃક્ષ ઉપર ઘણા બધા વાંદરાઓ હતા. They saw the cap seller with the cap on his head. તેમણે આ ટોપીવાળાને માથા ઉપર ટોપી પહેરેલી જોઈ. They saw the basket full of caps.
બાય હિઝ સાઇડ. વાંદરાઓએ શું જોયું? એક મોટી ટોપલી જોઈ, ટોપીઓથી ભરેલી બાજુમાં. વન બાય વન, એક પછી એક. ધે ક્લાઇમ્બ ડાઉન એન્ડ ટુક અ કેપ. તે ઉપર ચડ્યા અને ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતર્યા, એન્ડ એક પછી એક ટોપી લઈ લીધી બધાએ. ધે પુટ ધ કેપ ઓન ધેર હેડ. તેઓ તેમના માથા પર ટોપી મૂકી. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, હી વોક અપ, એ જાગી ગયા. એન્ડ લુકડ અપ, અને ઉપર જોયું. હી સો ધ મંકીસ. આફ્ટર સમ ટાઈમ્સ, હી વોક અપ. તેણે જાગ્યા પછી થોડી વારે ધે પુટ ધ કેપ્સ ઓન ધેર હેડ. તે વાંદરાઓએ ટોપીઓ પોતાના માથા પર મૂકી. આફ્ટર સમ ટાઈમ હી વોક અપ એન્ડ લુકડ અપ. થોડા સમય પછી એ જાગ્યો અને ઉપર જોયું. હી સો ધ મંકીસ વિથ ધ કેપ્સ. તેણે વાંદરાઓને ટોપી સાથે જોયા. હી વોઝ ક્લેવર. એ બહુ જ હોશિયાર હતો. હી ટુક ઓફ હિઝ કેપ એન્ડ થ્રુ ઇટ ડાઉન. તેણે ટોપી કાઢી નાખી અને જમીન પર ફેંકી દીધી. નો મંકી થ્રુ ધ કેપ. હવે કોઈ વાંદરાએ ટોપી ફેંકી નહીં. વન મંકી વોઝ વિધાઉટ ધ કેપ. હવે એક વાંદરો ટોપી વગરનો હતો. હી ક્લાઇમ્ડ ડાઉન, ટુક ધ કેપ. તે નીચે ઉતર્યો અને ઓલી પડેલી ટોપી ઉઠાવી લીધી. પુટ ઓન હિઝ હેડ એન્ડ ક્લાઇમ્ડ અપ. માથા પર મૂકી દીધી અને પાછો ઉપર ચડી ગયો. તો મિત્રો, આ પણ આપણે ટોપીવાળાની જે વાર્તા સાંભળેલી છે નાનપણમાં તમે, એનું જ નવું વર્ઝન છે. બરોબર? એ વખતે જે ટોપીવાળો હતો એ વાંદરાઓને શું કર્યું હતું? એણે નકલમાં ફસાઈને બધી ટોપી પાછી મેળવી લીધી હતી. અને અહીંયા કેવું થયું? વાંદરાઓ બધા હોશિયાર હતા. ઓલાએ ટોપી ફેંકી પણ વાંદરાઓએ ફેંકી નહીં. ઉપરથી એવું થયું કે ટોપીવાળાએ જે ટોપી ફેંકી હતી એ બી એક વાંદરો લઈને ભાગી ગયો. ચલો, તો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. ચલો, વોટ વોઝ દીનુ ટોપીવાલા? દીનુ ટોપીવાલા શું છે? ફાર્મર, ખેડૂત. વોશરમેન, ધોબી. કેપ સેલર, ટોપી વેચનાર. કે શોપકીપર, દુકાનદાર. તો શું હતું? ટોપી વેચનાર, એટલે શી. હુ વેર ઓન ધ શેડી ટ્રી? છાયાવાળા વૃક્ષ પર કોણ રહેતું હતું? તો કે બર્ડ્સ, પક્ષીઓ. મંકીઝ, વાંદરાઓ. ચિલ્ડ્રન, બાળકો. આન્ટ્સ, કીડીઓ. તો વાંદરાઓ, મંકીઝ. વોટ ડીડ ધ મંકીઝ ડુ? વાંદરાઓએ શું કર્યું? જમ્પડ ઓન અ ટ્રી. છાયાવાળા વૃક્ષ પર કૂદમકૂદ કર્યું. કિકડ ધ કેપ સેલર. ટોપીવાળાને લાત મારી. ક્લાઇમ્ડ ડાઉન એન્ડ ટુક ધ કેપ વન બાય વન. નીચે ઉતરી ગયા અને એક પછી એક ટોપી લઈ લીધી. પીકડ ધ ફ્રૂટ્સ ફ્રોમ ધ ટ્રી. ઝાડમાંથી ફળો લઈ લીધા. તો કે સી. ક્લાઇમ્ડ ડાઉન, નીચે ઉતર્યો અને એક પછી એક ટોપી લઈ લીધી. હાઉ વોઝ વન મંકી? એક વાંદરો કેવો હતો? તો વાઇઝ એટલે ચતુર, ડાયો. મેડ, ગાંડો. અગલી, કદરૂપો. વિધાઉટ ધ કેપ, ટોપી વગરનો. તો કે આ સાચું છે, ટોપી વગરનો હતો. વાય ડીડ ધ કેપ સેલર થ્રો ધીઝ કેપ? ટોપીવાળાએ પોતાની ટોપી શા માટે ફેંકી દીધી? ટુ શો હિઝ ગુડ કેપ, પોતાની સરસ ટોપી બતાવવા માટે. ટુ ગેટ ઓલ ધ કેપ્સ ફ્રોમ ધ મંકીઝ, વાંદરાઓ પાસેથી
બધી ટોપી પાછી લેવા માટે. એઝ ઇટ વોઝ ડર્ટી, કારણ કે એ ખરાબ હતી. એઝ ઇટ વોઝ ટોર્ન, ટોર્ન એટલે ફાટેલી, કારણ કે તે ફાટેલી હતી. તો શા માટે? તો કે વાંદરાઓ પાસેથી બધી ટોપી પાછી લેવા માટે, એટલે બી. તો હવે મિત્રો આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. There was a town in Germany. જર્મનીનું એક નગર હતું. Its name was Hamelin. તેનું નામ હેમેલિન હતું. The people of the town were rich and happy. નગરના લોકો એકદમ પૈસાદાર અને સુખી હતા. One day, એક દિવસ, rats came into this town. આ નગરમાં ઉંદરો આવ્યા. The town was full of rats. નગર ઉંદરોથી ભરાઈ ગયું. The men and women of the town were tired of the rats. આ નગરના પુરુષો અને સ્ત્રીઓ ઉંદરોથી ત્રાસી ગયા. The rats are their foods at their foods. આ ઉંદરો તેમનો ખોરાક ખાઈ જતા. And clothes, અને કપડાં ખાઈ જતા. They beat the babies too. બાળકોને કરડતા પણ હતા. The chief of the town called a piper. આ નગરના પ્રમુખે વાંસળીવાળાને બોલાવ્યા. The piper played on his pipe. વાંસળીવાળાએ તેની વાંસળી વગાડી. And the rats followed him. અને ઉંદરો એની પાછળ પાછળ ગયા. He walked into the river. તે ચાલતો ચાલતો નદીમાં ઘૂસ્યો. The rats followed him. ઉંદરોએ એનો પીછો કર્યો. And jumped into the river. અને નદીમાં કૂદકા માર્યા. They died. તેઓ મરી ગયા. તો મિત્રો આ શરણાઈવાળો જે આવતું હતું તમારે વાંસળીવાળો વાર્તા, એ જ વાર્તા છે. એ ગુજરાતીમાં હતી, આ અંગ્રેજીમાં છે. હવે આપણે આના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. ચલો. વોટ વોઝ હેમેલિન? હેમલિન શું હતું? કન્ટ્રી દેશ, વિલેજ ગામ, ટાઉન નગર કે શોપિંગ મોલ? તો નગર. વેર વોઝ ઇટ? એ નગર ક્યાં હતું? ઇન ઇન્ડિયા ભારતમાં, ઇન અમેરિકા અમેરિકામાં, ઇન જર્મની જર્મનીમાં, ઇન આફ્રિકા આફ્રિકામાં. તો ક્યાં હતું? જર્મનીમાં. હુ કેમ ટુ હેમલિન? હેમલિનમાં કોણ આવ્યું? રેટ્સ ઉંદરો, કેટ્સ બિલાડી, રેબિટ્સ સસલા, ક્રોસ કાગડાઓ. કોણ આવ્યું હતું? ઉંદરો. હુ હેલ્પડ ધ પીપલ ઓફ હેમલિન? હેમલિનના લોકોને કોણે મદદ કરી? તો રેટ કેચર ઉંદર પકડવા વાળાએ, રિવર નદીએ, પાઇપર વાંસળીવાળાએ, અથવા તો ધ ચીફ પ્રમુખે. કોણે? વાંસળીવાળાએ, પાઇપર. નેક્સ્ટ. What did the rats do when the piper played on his pipe? વાંસળીવાળાએ જ્યારે વાંસળી વગાડી ત્યારે ઉંદરોએ શું કર્યું? તો they danced, તે નાચવા લાગ્યા. They hid themselves, પોતાની જાતને સંતાડી દીધી. They climbed the tree, ઝાડ પર ચડી ગયા. They followed the piper, તેમણે વાંસળીવાળાનો પીછો કર્યો. તો ડી. હવે જોઈએ આપણે ચોથું. મિત્રો ચોથો પેરેગ્રાફ જોઈએ.
વન ડે, એક દિવસ, સોક્રેટિસ વિઝિટેડ અ સ્કૂલ, સોક્રેટિસે શાળાની મુલાકાત લીધી. હી વેન્ટ ધેર હાફ એન અવર, તે ત્યાં અડધો કલાક ગયો. લેટ આફ્ટર ધ સ્કૂલ, સ્કૂલમાં અડધો કલાક મોડા. સ્કૂલ સ્ટાર્ટેડ, ધ બોયઝ વેર કમિંગ, છોકરાઓ આવી રહ્યા હતા. ધ ટીચર્સ વેર લેટ, શિક્ષકો મોડા હતા. ધે વેર ઇન ધ સ્ટાફ રૂમ, તેઓ સ્ટાફ રૂમમાં હતા. ધ સ્ટુડન્ટ્સ વેર કેરલેસ, વિદ્યાર્થીઓ લાપરવાહ હતા. સોક્રેટિસ વોઝ એંગ્રી, સોક્રેટિસ ગુસ્સે થયો. હી વેન્ટ ટુ ધ ક્લાસરૂમ્સ, તે ક્લાસરૂમમાં ગયા. ધ બોયઝ એન્ડ ગર્લ્સ વેર એંગ્રી, છોકરાઓ અને છોકરીઓ પણ ગુસ્સે હતા. હી વેન્ટ ટુ ધ ક્લાસરૂમ, તેઓ ક્લાસરૂમમાં ગયા. ધ બોયઝ એન્ડ ગર્લ્સ વેર ટોકિંગ, છોકરા અને છોકરીઓ વાતો કરી રહ્યા હતા. ધે ડીડ નોટ એરેન્જડ ધ બુક્સ પ્રોપરલી, તેમણે ચોપડીઓને બરોબર ગોઠવી નહોતી. હી કોલ્ડ ઓલ ધ બોયઝ એન્ડ ગર્લ્સ, તેમણે બધા જ છોકરા અને છોકરીઓને બોલાવ્યા. હી ટોલ્ડ ધેમ અ સ્ટોરી ઓફ અ ગુડ યંગ મેન, અને તેમણે તેમને એક સારા યુવાનની વાર્તા કહી. ચલો હવે, વોટ ડીડ ધ સોક્રેટિસ વિઝિટ, સોક્રેટિસે શેની મુલાકાત લીધી? તો કે અ સ્કૂલ એટલે કે એક શાળાની, વિલેજ એક ગામની, અ ટાઉન એક નગરની, અ લાઇબ્રેરી પુસ્તકાલયની. તો કોની હતી? શાળાની. વેન ડીડ સોક્રેટિસ વિઝિટ, સોક્રેટિસે ક્યારે મુલાકાત લીધી? તો આપણે જોયું હતું કે અડધો કલાક મોડા. તો અર્લી એટલે કે વહેલા, બિફોર ટાઈમ સમય પહેલા, હાફ એન અવર લેટ અડધો કલાક મોડા, ઇન ટાઈમ તો સમયસર. તો અડધો કલાક મોડા. વેર વોઝ ધ ટીચર્સ, શિક્ષકો ક્યાં હતા? એટ ધેર હોમ, એમના ઘરે. ઇન ધ પ્રિન્સિપાલ ઓફિસ, પ્રિન્સિપાલની ઓફિસમાં. ઇન ધ સ્ટાફ રૂમ, સ્ટાફ રૂમમાં. ઇન ધેર ક્લાસરૂમ, તેમના વર્ગખંડમાં. ક્યાં હતા? સ્ટાફ રૂમમાં. તો ઇન ધ સ્ટાફ રૂમ. નેક્સ્ટ, વોટ ડીડ સોક્રેટિસ ટેલ ધ બોયઝ એન્ડ ગર્લ્સ, સોક્રેટિસે છોકરા અને છોકરીઓને શું કહ્યું? અ સ્ટોરી ઓફ અ ગુડ યંગ મેન, એક સારા યુવાનની વાર્તા. અ સ્ટોરી ઓફ વાઇલ્ડ એનિમલ્સ, જંગલી પ્રાણીઓની વાર્તા. અ સ્ટોરી ઓફ અ ગુડ સ્કૂલ, એક સારી શાળાની વાર્તા. અ સ્ટોરી ઓફ અ બેગર, એક ભિખારીની વાર્તા. તો કોની વાર્તા કરી હતી? એક સારા યુવાનની. તો અ સ્ટોરી ઓફ અ ગુડ યંગ મેન. નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ ટુ એડજેક્ટિવ યુઝડ ઇન ધ પેસેજ, એટલે કે આના ફકરાની અંદર જે બે વિશેષણો છે એને શોધી કાઢો. વિશેષણ એટલે લક્ષણ. મિત્રો, કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પશુ, પક્ષી, પદાર્થનું કોઈ લક્ષણ હોય તો એને કહેવાય એડજેક્ટિવ. જો ક્લાસરૂમ એ નામ કહેવાય, સ્ટાફ રૂમ એ પણ નામ કહેવાય કે કોઈ વસ્તુને કે કોઈ એને ઓળખીએ છીએ આપણે એ નામે. બોયઝ એ બી નામ છે, ગર્લ્સ એ પણ નામ છે. કેરલેસ એટલે લાપરવાહ, એન્ડ એંગ્રી ગુસ્સાવાળો, લેટ એટલે મોડું, એન્ડ પ્રોપરલી એટલે યોગ્ય રીતે.
તો આ બંને લક્ષણ છે, પણ આ ક્રિયાનું લક્ષણ છે એટલે એડવર્બ્સ કહેવાય, આ વ્યક્તિનું લક્ષણ છે એટલે એડજેક્ટિવ કહેવાય. તો મિત્રો આ હતા તમારા વર્બલ ટેક્સના એક્ઝામ્પલ્સ. પરીક્ષામાં પણ તમારે આ રીતે એને તૈયાર કરી વાંચી અને એમાંથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે. તો આશા રાખું છું કે તમને સારી એવી ખબર પડી ગઈ હશે. મિત્રો આજનો આપણે લેસન અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આમ છતાં કંઈ ખ્યાલ ના આવે તો મેસેજ કરજો. થેન્ક યુ વેરી મચ. આવજો.